હજુ પણ રાજ્યમાં માવઠાની સંભાવના. બપોર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અંબાલાલ પટેલની આગાહી. 26 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું થશે સક્રિય. $324 કરોડનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નપાણ્યું સાબિત થયું છે. રાજકોટનું ઈરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું. સુવિધાઓનો અભાવ. ભાજપ પર ગેનીબેનના આકરા પ્રહાર. તમારી 7 પેટી પણ કોંગ્રેસને નેસ્ત નાબૂદ નહીં કરી શકે. સત્તા બદલાતી રહે છે, કોઈના બાપની જાગીર નથી. લોકશાહીની અંદર એક વોટનો અધિકાર મળ્યો છે એ છીનવાઈ ના જાય એના માટે કરીને સમય મર્યાદાની અંદર ફોર્મ ભરાવજો. દાહોદ નજીક દેલસર ગામે ગુજરાત ગેસની પાઇપલાઇન લીકેજ થતા અફરાતફરીનો માહોલ. એમજીવીસીએલની કામગીરી દરમિયાન લીકેજ થતા વાહન વેપાર બંધ. ગેસ સપ્લાય રોકી દેવાયો. પીએમ મોદી દક્ષિણ આફ્રિકાના 3 દિવસના પ્રવાસ માટે રવાના. G20 સમિટમાં હાજરી આપશે. વૈશ્વિક અર્થતંત્ર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા.